પ્રશ્ન કરના લીધે કોલેજ પર રજા પાડી છે ને એક પતંગ ચકતી ને યાદ એવો અમારી પતંગ બધા પતંગ ચગાવે જો હાઈ કીધે હાઈ તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ કેમ છો આ બધા મજામાં ને બધાને ગુડ મોર્નિંગ જય મહાકાળીમાં. તો આજે મેં પ્રશ્ન કરના લીધે કોલેજ પર રજા પાડી છે ને એક બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે હું છું કોસંબા અને ટાઈમ કંઈક થયા છે 9:30 કાં તો 10. તો ચાલો અમે જઈએ છીએ. મેં જોતું દાદા થોડું કામ છે એટલા માટે બહાર સામાન લેવા માટે. તો આજે હું કોલેજ નહીં ગયો. તો અમારા જોતું દાદા અને અમે જઈએ છીએ શાકભાજી લેવા માટે. તમને કોસંબાનું વાતાવરણ બતાવું કેવું છે કેવું નહીં. તો આ છે મેન રોડ. આ છે મારી ગાડી. પેલો છે તિરંગા ચોક યા તિરંગો ચોક. નાસ્તો કરવા ગયા પહેલા ભૂખ લાગી તો નાસ્તો કરી. તો અમે આવ્યા છે સમોસા ખાવા. જમુરા મળીએ સમોસા ખાય. તમારે બી ખાવું ખાય. સમોસા પાકી કરી લીધું છે. હવે અમારું કામ બતાવી દઈએ. હવે પછી મળી પડશે. શાકભાજી લેવા આવ્યા છે. ત્યાં છે અમારી ગાડી. આ છે ને એક નંબર. થોડું ઘણું સામાન લીધું છે ને અમે આવી ગયા કરે. મળીએ પછી થોડી વારમાં. બપોરે મળીએ. હા બધું કામ ચાલુ જ છે. હવે કારીગરો આવ્યા છે ને હવે ચાલુ થશે. ચાલો આપણે પ્રશ્ન કામ આપણે ચાલુ કરીએ. આપણે ચાલો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અમે લોકો છીએ ટેરેસ પર. આજો જ્યોતિષ દાદા. તો જસ્ટ અત્યારે અમે લોકો ઉપર આવ્યા અને આજના બ્લોગમાં કંઈ એટલું બધું જોવા લાયક છે નહીં. તો જસ્ટ અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો શૂટ કરવાનું. અહીંયા અમારા જ્યોતિષ દાદા પતંગ ચગાવે છે. અમને બધાને પતંગ ચગાવવાનો અઢળક શોખ છે અને પેલી બાજુ 2-3 પતંગ ચગે છે એને કાપવાનો ટ્રાય કરીએ છીએ આપણે. અને અમારી પતંગ બતાવું. તો ગાઈસ અમે લોકો પતંગની ખરીદી બંધ કરી લીધી છે. સુરત ગયેલા ત્યારે 2 વખત ગયેલા ત્યારે કેટલી પતંગ લાવેલા આમ ટોટલ બસ 101 પતંગ જેવી છે અમારા જોડે એકદમ નવી આ સિઝન. એટલે હવે કદાચ નહીં લાવવું પડે અમારે. તો હા ભાઈને પાવું પડશે આપણે પતંગ ચકતીને યાદ એવો અમારી પતંગ. પેલો જ્યોતિષ દાદા. તો જો ગાઈસ અમારા જ્યોતિષ દાદા પતંગ ચગાવે જો હાઈ કીધે હાઈ. અમારી પેલી પતંગ અડધે ઉપર ચકી ગઈ છે. તો ગાઈસ હજી ઉત્તરાયણને 1 મહિનો જેવું બાકી છે ને અમે લોકો અત્યારથી પતંગ ચગાવીએ છીએ. આમ તો ઘણા દિવસથી ચગાવીએ છીએ બટ હું તો રોજ મોડો આવું છું એટલે જ્યોતિષ દાદા તો રોજ 5 વાગે એટલે ઉપર ચડી જ જાય એમનું કામ બતાવીને. તો ચાલો હવે થોડું ઘણું અહીંયા વેટ કરીએ અને પછી જોઈએ આજનો બ્લોગ ક્યાં એન્ડિંગ થાય છે. આજે વધારે બ્લોગ જ નહીં લીધો અને ઉત્તરાયણ આવે છે તો મજા આવશે. મને તો ભાઈ બહુ શોખ છે પતંગ ચગાવવાનો એટલે બહુ. તો ચાલો હવે બન્યા રહો મારા બ્લોગમાં. આજનો નાનકડો બ્લોગ તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ અમારે જ્યોતિષભાઈ એક પતંગ કાપી નાખી છે. જો કઈ ખુશી થાય. હા આની વારી 3-4 પતંગ ચગે છે આકાશમાં વાદળોમાં ને અમે કાપવાનું ટ્રાય કરીએ છીએ. એક પતંગ તો ઉડાડી દીધી. મજા આવે ગાઈસ પતંગ ચગાવવાની. જેને શોખ ના આવે એ શોખ લગાવો. તો અમારા ટેરેસ પરથી કંઈક વ્યૂ બતાવું તમને. ટેરેસ આ છે અમારું ટેરેસ ને આ છે મેન રોડ અહીંયા સામે ને આ અમારી ગલી. હા લોકેશન. તો ગાઈસ એક પતંગ કપાઈ ગયો અમારો. એક પતંગ આપીને અમારું પતંગ કપાઈ ગયો. ચલો ભાઈ બૂમો પાડત હતા ત્યાં અમેથી. તો હવે નીચેથી એક પતંગ મંગાવીએ ભાભી જોડે બંધાઈને. તો ગાઈસ આ છે અમારો ફિરકો. થંબનેલ પણ અહીંયાથી જશે. આ કદાચ 1 વર્ષનો જૂનો છે હજુ પત્યો નહીં. હે એ ગમે તે 1 વર્ષનો જૂનો છે પણ પત્યો નહીં હજુ. તો હવે આને પતાવી દઈશું પછી પાછા બીજો. ઉત્તરાયણ ખતરનાક કરવાની બાકી નહીં કરવાની. તો કેવી કરવાની
ખતરનાક. બાકી બાકી નહીં કરવાની. જોયું ગાઈસ અમારે તો આવું છે. ગાઈસ અમારી કિસ્મત તો ફાટેલી છે, પણ આ પતંગ બી ફાટી ગયો. જો આવું જ થાય અમારા જોડે, કંઈ બી સારું કામ કરીને અમે એટલે. જો શેરોટે મારી પડે છે અમારે. તો ગાઈસ બીજા નંબરની પતંગ ચકે છે અમારી, એક તો કપાઈ ગઈ, કારણ કે દૂરો અમારો 2 વર્ષ પૂરો જૂનો છે. તો ગાઈસ પતંગ તો ચકા લીધી છે અમે, હવે નીચે જવાની તૈયારી કરીએ છીએ. થોડી વારમાં નીચે જઈએ. ઘઉં પણ લાવવાના છે, બટ કબૂતર ના છે જ નહીં, પતી ગયા તો રોજ આંટા મારીને જતા રહે છે લોકો. તો ચાલો હવે મળીએ નીચે જઈને. ખબર નહીં બ્લોગનું એન્ડિંગ ક્યાં થાય છે. તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 7, 7:30 અને અમે લોકો બહાર છીએ. આ ભોપો અમારા જોડે, અમારો ફેમિલી મેમ્બર, પાડોશી. તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અહીંયા. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. કેવું ભોપા બોલ દે ને કંઈ. તો હવે હવાના બ્લોગમાં મળીશું. હવે મસ્ત સુઈ ગયા. આ છે મારા દોસ્તાર, એનું નામ છે સોહમ. એટલે આ છે મારા જ્યોતિભાઈ. એ જ્યોતિભાઈ ભાઈ બોલ ને દો બા. હાય, ચાલો બાય. આ છે મારા જ્યોતિભાઈ, એ હવારે મળશે. તો ચાલો ગાઈસ મળીને બેટિંગ કરી જાય.